મુક્તિ બંધન ભાગ 1 ચેપ્ટર 29। ધડકતા હૃદયે એ પાલવાની પાળી પર બેઠી હતી। કાર્તિકી પૂર્ણિમાનો ચંદ્ર હજુ બાળ અવસ્થામાં હોય તેમ ખીલું ખીલું થતો હતો। ચાંદની પૂર્ણ કળાએ ખીલે તેની પ્રતિજ્ઞામાં સમુદ્રના શાંત જળ હળવે હળવે સળવળવા લાગ્યા હતા। સામે કાંઠે ઊભેલા જહાજના દીવા જોઈને મંજુષાને કલકત્તાનો બંદર કાંઠો યાદ આવી જતો। 12-13 વર્ષની થઈ ત્યાં સુધી કપાયેલા ડાબા પગને ઠેકાણે લાકડાનો કૃત્રિમ પગ બેસાડ્યો ન હતો એટલે સંધ્યા સમયે કાક ઘોડીના ટેકે ટેકે સાગર કાંઠે જઈને બેસતી। સૂર્યાસ્ત થયા પછી બારામાં લાંગરેલા જહાજો જોઈને એનું કિશોર મન કલ્પનામાં તરવરવા લાગતું। અપંગ માણસોને ધરતીને બદલે સમુદ્ર પર તરતા આ જહાજમાં જીવન વિતાવવાનું આવે તો કેવું સારું લાગે। કાક ઘોડીના ટેકે ખોડંગાતા ચાલવાને બદલે તરતી સ્ટીમરના ડેક પર બેઠા બેઠા જ ફરતા રહેવા જેવું સુખ તો માણી શકાય ને। એ રીતે આખી દુનિયા ફરી વળે છતાં ચાલવાનો થાક પણ ન લાગે ને। કસ્ટમમાં કારકુની કરતા પિતા ક્યારેક ખુશ થઈને અપંગ પુત્રીને પૂછી બેસે કે મંજુ, આજે તો તને ફરવા લઈ જવી છે, બોલ ક્યાં જવું છે તારે? ત્યારે હર વખતે તેનો એક જ જવાબ હતો, બોટમાં લઈ જાઓ, મારે દરિયા પર ફરવું છે। અપંગ અવસ્થાએ લગાડેલી દરિયાની એ લગ્ની જ મુંબઈની નોકરી સ્વીકારી લેવાનું એક કારણ બની ગઈ હતી। વૈભવ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં વિરાણી શેઠની સેક્રેટરી તરીકે જોડાઈને નરીમાન પોઈન્ટના વૈભવ ટાવર્સમાં પહેલીવાર પગ મૂક્યો ત્યારે એના મનમાં આનંદના મોજા ઉછળવા લાગ્યા હતા। સર્વિસમાંથી છૂટીને ઘેર જતા પહેલાં એ દરિયા સામે ઊભી રહી ખીલતી સંધ્યાના રંગો નિહાળી દિવસભરનો શરીરનો થાક અને મનની એકલતાનો અહેસાસ સમુદ્રમાં વામી દેતી। જોકે નરીમાન પોઈન્ટની પાળ પરથી મોટા જહાજો જોવા ન મળતા એટલે ક્યારેક ક્યારેક ગેટવે ઓફ ઇન્ડિયા જઈને પાલવાની પાળે બેસી આવતી। સાંજે મોટરબોટમાં સમુદ્રની સહેલ કરતા લોકોને જોઈ મંજુષાનું દિલ દરિયા પર ફરવા જવા માટે તલસી ઉઠતું, પરંતુ ખોટા પગે કોઈના ટેકા વિના પાલવાના પગથિયા ઉતરવાનું સાહસ કરી શકતી નહીં। થોડા વખત માટે વૈભવ ગ્રુપમાં નોકરી કરી ગયેલી ડોલી મર્ચન્ટને તેણે એકવાર કહેલું, દીદી ચાલને આપણે મોટરબોટમાં સમંદરની લટાર મારી આવીએ। પરંતુ બોટનું નામ સાંભળતા જ ડોલી ભડકી ગયેલી, નહીં રે, બોટની સફર કરવા જતાં મારે બહુ સફર કરવું પડે છે, ઉલટી કરી કરીને આંતરડા અને ફેફસા બેવડ વળી જાય છે। ત્યાર પછી મંજુષાએ ગેટવે ઓફ ઇન્ડિયા જવાની કે સમુદ્રની સહેલગામ માણવાની ઈચ્છાને મનમાં દબાવી રાખી હતી, જે આજે 42મા જન્મદિવસે અનાયાસે જોર કરવા લાગી હતી। બર્થડે ડિનર માટે તું જ્યાં લઈ જઈશ ત્યાં આવવા હું તૈયાર છું એવું બોસ બોલી ગયા પછી 4 દિવસ દરમિયાન તેણે બધું બરાબર ગોઠવી દીધું હતું। અરબી સમુદ્રની સપાટી પર હળવે હળવે હાલક ડોલક થતી નાના કદની કાશ્મીરી હાઉસબોટને જોઈ મંજુષાના હૈયામાં વારે વારે રોમાંચની લહેર પ્રસરી જતી હતી। તંગ સ્થિતિને કારણે કાશ્મીરમાં સહેલાણીઓ આવતા અટકી ગયા એટલે જલપરી હાઉસબોટના માલિક કરીમે છેક શ્રીનગરથી બોટ લઈ આવીને 6 મહિના અગાઉ ગેટવે ઓફ ઇન્ડિયાના કાંઠા પર લાંગરી દીધી હતી। 3 સ્ટાર હોટલના રૂમ જેવી બધી સુવિધા ધરાવતી જલપરીનું એડવાન્સ બુકિંગ થવા લાગ્યું હતું। 5-7 મિત્રો કોઈ હોટલના બારમાં જઈને બેસવાને બદલે 1200 રૂપિયામાં 2 કલાકની દરિયાઈ સફર સાથે ખાણીપીણીની ઉજાણી માણી આવતા। પ્રેમી યુગલો કલાક 1.5 કલાકના એકાંત માટે જલપરી બુક કરાવતા અને મંજુષા જેવા કોઈ ગ્રાહક દુનિયાની નજરે ન ચડી જવાય એવા મિલન માટે જલપરી પર પસંદગી ઉતારતા। હાય લોનલી લેડી પીઠ પર અફડાયેલા અવાજે મંજુષા મુખર્જીની છાતીને થથરાવી દીધી। બોસ આવી ગયા કે શું? પરંતુ ગરદન ફેરવીને જોયું તો 50 વર્ષનો અજાણ્યો પુરુષ ડાબા હાથના કાંડે બાંધેલો ગજરો સૂંઘતો કામુક નજરે તેને તાકતો ઊભો હતો। મંજુષા ભોંઠી પડી ગઈ, અરે આ માણસે મને કેવી ધારી લીધી? મુંબઈ જેવા નગરમાં એકલી જીવનારી સ્ત્રીએ આવી સ્થિતિનો સામનો કરવાનું વારંવાર બનતું હોય છે। મંજુષા પણ સામા માણસને સિફતથી હાથ તાળી આપીને છટકી જવાનું શીખી ગઈ હતી, પરંતુ અત્યારના સંજોગો આકરી કસોટી કરે એવા હતા। પોતે બોસની રાહ જોતી હોય ત્યારે કોઈ પુરુષ કંપની માંગવા આવી ચડે અને એને ટાળવા જતાં કાંઈક ગડબડ થઈ જાય તો? બોસ અચાનક આવી ચડે ત્યારે આ જ માણસ સાથેની બોલચાલીથી લોકોનું ધ્યાન ખેંચાય તો? આઈ વિરાણી જેવા ઉદ્યોગપતિ પોતાની સેક્રેટરીના ચરિત્ર માટે કેવું ધારી બેસે? અરે એમને ઓળખી જનારા લોકો
વિરાણી શેઠની હાજરી જોઈને કેવી શંકા કુશંકા કરવા લાગે. શેલ વી ગો ફોર અ બોટ રાઇડ? પેલાએ કંપની માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે મંજુષાને દરિયામાં કૂદકો મારવા જેવી લાગણી થઈ આવી. ત્યાં દૂરથી બોસ આવતા દેખાયા. પેલાને ટાળવા મંજુષાએ બોસ તરફ હાથ ઊંચો કરી પોતાનો માણસ આવી ગયો હોય એવા ભાવ સાથે ખુશાલી વ્યક્ત કરી. એટલે પેલો માણસ તું નહીં તો ઓર સહીના ભાવ સાથે બબડતો સરકીતો ગયો, પણ જતા જતા ઓફર આપતો ગયો, કાલે આ જ સમયે આ જ સ્થાને મળીશું. ઓકે. પરંતુ મંજુષા સાંભળ્યું ન સાંભળ્યું કરી બોસને આવકારવા 2 ડગલા આગળ વધી. ઈશ્વરભાઈનો સિલ્કનો જબ્બો હવામાં ફરફરતો હતો. પોતાને કોઈ જોતું નથી ને એવી ચોકસાઈ કરવા આજુબાજુ જોઈ લઈને બોસે સેક્રેટરી તરફ મોહક સ્મિત ફેંક્યું. મંજુષાને એ સ્મિત માદક લાગ્યું. આજે મારો જન્મદિવસ સુધરી જવાનો. ગુડ ઇવનિંગ સર. ચાલમાં પગની ખોડ ન વર્તાય એવી રીતે તે બોસ તરફ સરકી. ગુડ ઇવનિંગ બર્થડે લેડી. ઈશ્વરભાઈએ સાવ લગોલગ આવી જઈને પ્રતિસાદ આપ્યો ત્યારે બંનેના મોંમાં પરફ્યુમની સુવાસ પરસ્પર ટકરાઈને હવાની લહેરખીમાં ભળી ગઈ. તારે બહુ રાહ નથી જોવી પડી ને મંજુ? આપ તો સમયસર જ આવ્યા. મંજુએ સમુદ્ર તરફ મુખ ફેરવીને કહ્યું. હું અધીરી થઈને થોડી વહેલા આવી હતી કહીને ઉમેરવા માંગતી હતી. પહેલીવાર કોઈની પ્રતીક્ષા કરવાનો લાહવો મળ્યો ત્યારે એનો લાભ કેમ જતો કરું? પરંતુ એમ કહેવાની હિંમત ન ચાલી એટલે આકાશ તરફ જોતી બોલી. જુઓ, તમારા આવતા જ પૂર્ણિમાનો ચંદ્ર ખીલવા લાગ્યો બોસ. સાંભળી ઈશ્વરભાઈનો ગોળ ચહેરો ખરેખર ખીલી ઉઠ્યો. ઉદ્યોગપતિની પ્રશંસા કરનારા તો અનેક હોય અને મોટા ભાગે એ પ્રશસ્તિમાં અતિશોક્તિ જ હોય, પરંતુ મંજુષાની ખુશામતમાં અતિશોક્તિ સાથે કાવ્યમય ખુશ્બુ પણ હતી. આપણે કઈ તરફ જવાનું છે મંજુ? કહીને બોસે સ્મિત સાથે ઉમેર્યું. સાંજથી એ જ વિચારું છું કે ડિનર માટે કઈ હોટલ પસંદ કરી હશે તે. એવી હોટેલ જ્યાં જમવામાં આપણા સિવાય ત્રીજું કોઈ જ ન હોય, કહી મંજુષાએ માદક સ્મિત આપ્યું. અને જે મારા ગજા બહારની મોંઘી ન હોય. મોંઘી હોટેલના લંચ ડિનર લઈને તો હવે થાક્યો છું. ક્યારેક તો એવી ઈચ્છા થઈ આવે છે કે કોઈક ધાબા પર જઈને યંગસ્ટરની જેમ જમી આવું, પણ મારો મોભો આડે આવે છે. કહેતા એ મલક્યા. કોને ખબર ધાબાવાળો વાત વહેતી કરી દે કે ઉદ્યોગપતિ વિરાણી અમારા ધાબામાં જમી ગયા અને છાપામાં એ સમાચાર છપાય તો આપણી કંપનીના શેરને ધક્કો લાગે. તેમની એ જ જોક પર હસતી મંજુષા બોલી ઉઠી. યુ આર ઇન અ જોલી મૂડ સર. એ જ વખતે દરિયા પરથી જોશભેર ભવન ધસી આવ્યો એટલે મંજુષાએ હવામાં ફરફરતો સાડીનો છેડો સાચવી લેવા ખોટા પગ પર શરીરનું વજન આપી દીધું. એમ કરવા જતાં ઘડીભર એ સંતુલન ગુમાવી બેઠી, પણ ઈશ્વરભાઈએ સમય સૂચકતા વાપરી તેનું બાવડું ઝાલી લીધું. ટેક કેર મંજુ. સોરી બોસ. બોલતી એ કહેવા જતી હતી. અત્યારે તો કેર લેવાવાળા તમે સાથે છો ને? પરંતુ ઈશ્વરભાઈએ બાવડું છોડી દઈ આસપાસ જોઈ લેતા સજાગપણે કહ્યું. તું મને દરિયાની હવા ખવડાવવાની કે પછી ક્યાંક જમવા પણ લઈ જવાની? દરિયાની હવા અને ભોજન બંને સાથે સાથે જમાડીશ બોસ, કહી તેણે સાચવીને પગ ઉપાડ્યો. જ્યાં જલપરી આપની પ્રતીક્ષા કરે છે, કહી તેણે બોટ તરફ આંગળી ચીંધી. આઈ હોપ યુ વિલ એન્જોય ધ રાઇડ. ફેન્ટાસ્ટિક. જલપરી પર નજર નાખીને ઈશ્વરભાઈએ મંજુષાની પસંદગીને દાદ આપી. એ પણ એ પ્રકારનો ધાબો જ કહેવાય. ઉપરાંત દરિયામાં કોઈની નજરે પર ન ચડી જવાય, કહી તેમણે ઉત્સાહભેર પગ ઉપાડ્યા. બંને જણા પાળી પાસે આવ્યા એટલી વારમાં એમને લેવા જલપરીના ધક્કાના પગથિયા સુધી સરકી આવી. પગથિયા ઉતરવાની ઘડી આવી ત્યારે મંજુષાએ ઘડીભર મૂંઝવણ અનુભવી. પછી હિંમત કરીને બોસના ખભા તરફ હાથ લંબાવ્યો. સર, આ સ્ટેપ ઉતરવા માટે જરા આપનો ટેકો. ઓફકોર્સ. ઈશ્વરભાઈએ ખેલદિલીથી સેક્રેટરીને ખભો ધરી દીધો. સાચવીને ઉતરજે. ભીના પગથિયા પર લપસી ન જવાય. પગને તો સંભાળી લઈશ, પણ લપસી જવા માટે થનગની રહેલા દિલનું ભલું પૂછું. બોસના મજબૂત ખભાનો ટેકો લઈ મંજુષા 7 પગથિયા ઉતરી ત્યાં સુધીના સ્પર્શમાં તેનું પ્યાસું હૈયું બેકાબૂ બનવા લાગ્યું હતું. છેલ્લે પગથિયે તેણે મનને ટપારવું પડ્યું. નહીં, એમનો મોભો અને તારી હેસિયત બંને જાળવી રાખજે બાઈ. ભલી થઈને અબડખાઓને અંકુશમાં લઈ લે. એક પગથી બોટને સજ્જડ રીતે કિનારા સાથે જોડી દઈને ધક્કા પર ઊભેલા બોટમેને ટેકો આપીને અંદર બેસવા મંજુષા તરફ હાથ લંબાવ્યો. ત્યારે એ સહેજ ખચવાઈ. ક્યાં વિરાણી શેઠનો ખભો અને ક્યાં આ બોટમેનનો હાથ?
જાણે સ્વર્ગમાંથી સીધા પાતાળમાં ઉતરી જવા જેવું થયું. વાહ! અંદર આવી ગયા પછી હાઉસબોટની સજાવટ જોઈને ઈશ્વરભાઈની આંખોમાં ચમકારો થયો. આ તો કાશ્મીરમાં આવ્યા હોય એવું લાગે છે. શેઠજી, અમારી જલપરી કાશ્મીરની જ છે. વચ્ચેથી તારીફ ઝીલી લઈને બોટમેને માહિતી આપી. એ મંજુષાને ખટક્યું, જાણે કહેવા માંગતી હોય, આ પ્રશંસા તારી બોટની નહીં, મારી પસંદગીની થઈ રહી છે. એન્જિન ચાલુ થયું અને બોટ ગતિમાં આવી એટલે મંજુષા કાચની બારી આડેના પડદા હટાવવા લાગી. આરામદાયક બેઠકમાં શરીર લંબાવી સામેની ટીપાઈ પર પગ ટેકવતા ઈશ્વરભાઈ સેક્રેટરીના મુખભાવ નિહાળી રહ્યા હતા. સમુદ્રના પાણી પર પડતા પ્રકાશનું પ્રતિબિંબ જાણે મંજુષાના ચહેરા પર ઝીલાતું હોય એમ એનું રૂપ ખીલતું જતું લાગ્યું. સર, આપને જરૂર એવું થશે કે બર્થડે ડિનર બોટમાં કેમ ગોઠવ્યું? બોસ પોતાને નિરખી રહ્યા હતા એ જાણીને મનોમન હરખાતી મંજુષાએ વગર પૂછીએ ખુલાસો કરી દીધો. મારો બર્થડે આ રીતે તરતી બોટમાં થયો હતો. આઈ ડોન્ટ બિલીવ ઇટ મંજુ. કોઈના માન્યામાં આવે એવું નથી સર. મંજુષાને માહિતી આપવામાં મજા પડી. હું માતાના પેટમાં હતી ત્યારે અમે હુગલીના સામા કિનારે રહેતા હતા. કહેતા શરમાઈને નીચું જોઈ ગઈ. આમ તો મારો જન્મ ગામની દાયણને હાથે જ થવાનો હતો, પણ છેલ્લી ઘડીએ ગડબડ થઈ ગઈ. મંજુષા એમ કહી ન શકી કે જે પગ ગુમાવીને હું લાચાર બની એ જ પગ મારી માને પણ નડ્યો, કારણ કે માથાને બદલે હું પગેથી અવતરી હતી. બન્યું એવું સર કે દાયણનો ગભરાટ અને માની અસહ્ય પીડા જોઈને મારા બાપુએ તાબડતોડ ડૉક્ટર પાસે લઈ જવા સઢવાળી હોડી કરી, પરંતુ સામા કાંઠે પહોંચતા પહેલાં જ માતાને હોડીમાં પ્રસૂતિ થઈ ગઈ. વન્ડરફુલ! રિલેક્સ મૂડમાં ઈશ્વરભાઈએ હસી પડતા કહ્યું, તો તારું નામ જલપરી પાડવું જોઈતું હતું. મંજુષાને એ સાંભળવું તો ગમ્યું, પણ બીજી જ પડે ખટક્યું. પરીને તો બે પાંખો હોય અને હું તો છું એક પગવાળી, છતાં અત્યારે અબડખાના આભમાં ઉડવાના નિરર્થક પ્રયત્ન કરું છું. એકાદ મિનિટ માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું. ઈશ્વરભાઈ બહાર દરિયાના મોજાનો આવતો જતો ઉછળાટ નિહાળવા લાગ્યા અને મંજુ બોસની મહેમાન ગતિમાં ગૂંથાઈ ગઈ. ઈશ્વરભાઈએ હેપી બર્થડે તો મંજુષાને સવારે જ વિશ કર્યું હતું, સાથે મધમત્તો ગુલદસ્તો પણ આપ્યો હતો, પરંતુ બર્થડે પ્રેઝન્ટ આપવાની બાકી રાખી હતી. કુર્તાના ખિસ્સામાં રાખેલી ભેટ કાઢવાનું એ વિચારતા હતા ત્યાં મંજુષાને ટીપાઈ પર ગ્લાસ અને શિવાઝ રીગલની બોટલ મૂકતી જોઈ. અરે વાહ! ત્યાં ડિનર પહેલાં ડ્રિંકની પણ વ્યવસ્થા કરી છે ને શું? પછી નિખાલસપણે કહી પણ દીધું, હું બોટલ સાથે લઈને આવવાનો હતો, પરંતુ પછી થયું કે અજુગતું લાગશે. શું અજુગતું લાગશે બોસ? મારી સામે પીવાનું? નહીં રે, કોઈને ત્યાં ડિનર લેવા જઈએ ત્યારે બોટલ સાથે લઈ જવી એ મેનરલેસ કહેવાય. સામા માણસને અજુગતું લાગે, બાકી તારી સામે પીવામાં કે તારી સાથે પીવામાં આજે કાંઈ જ અજુગતું નહીં લાગે મંજુ. આજે કાંઈ જ અજુગતું નહીં લાગે. એ શબ્દએ મંજુષાની સુષુપ્ત લાગણીને ખળભળાવી મૂકી. બીજો ગ્લાસ છે તો ખરો ને? બોટલ ખોલવાની કડાકોટમાં પડેલી મંજુષાના હાથમાંથી શિવાઝ રીગલ લઈ લેતા એમણે કહ્યું, નહીંતર આપણે બંનેએ એક જ ગ્લાસમાં પીવું પડશે, વારાફરતી. મંજુષાની કાયામાં રોમાંચની લહેરકી પ્રસરી ગઈ. જે મારા મનમાં છે એ જ એમના મનમાં પણ ચાલી રહ્યું હશે. સર, આપની આજ્ઞા છે તો, કહેતા તેણે બીજો ગ્લાસ ટીપાઈ પર મૂક્યો. બસ બોસ, મેં ક્યારે એનો સ્વાદ? અરે સ્વાદ ચાખવાનો તો આજે અવસર છે, કહી તેના ગ્લાસમાં સ્મોલ પેક ભરવા લાગ્યા. આ જલપરી પાણી પર ગેલમાં આવીને ડોલે છે તેમ બર્થડે લેડીએ પણ જરા ડોલવું જોઈએ. તને કાંઈ નહીં થાય એની ગેરંટી મારી. મંજુષાને તો કાંઈનું કાંઈ થઈ રહ્યું હતું અને બોસ કહી રહ્યા હતા કે તને કાંઈ નહીં થાય. ઈશ્વરભાઈએ પોતાના ગ્લાસમાં માત્ર આઈસના ટુકડા નાખી ઓન ધ રોક પેક બનાવ્યો, જ્યારે મંજુષાના હાથના ગ્લાસમાં પાણી રેડી માઇલ્ડ ડ્રિંક તૈયાર કર્યું. પછી તેના હાથમાં ગ્લાસ પકડાવી જામ સાથે જામ ટકરાવી ચીયર્સ કહીને ઉમેર્યું, ટુ યોર હેલ્થ એન્ડ બ્યુટી. એ વાક્ય સાંભળીને ઠેબકી જવાનું મન થયું હોય તેમ મંજુષાએ ગ્લાસ હોઠે માંડ્યો. વિસ્કીનો પહેલવેલો ઘૂંટ બહુ જ કડવો લાગ્યો, છતાં ભીના હોઠ પર સ્મિતના છબછબિયા કર્યા. આપનો સહવાસ મળતો હોય તો કડવું ઝેર પણ હસ્તે મોઢે ગટગટાવી જવા તૈયાર છું. એવું બોલવાની હોઠે તો હિંમત ન કરી, પણ આંખોએ કહેવાય એ રીતે કહી દીધું. પછી ખારા કાજુ પિસ્તાની ડીશ તૈયાર કરીને તેમની સમક્ષ ધરી દીધી. 58 વર્ષે બોસને હવે
દાંતની તકલીફ શરૂ થઈ હતી, છતાં ચા અને વિસ્કી સાથે નમકીન ચીજ કડકડાવવાની વર્ષો જૂની આદત છૂટી ન હતી, જે ક્યારેય પીતી નથી, કોઈ પુરુષનો સંગ કરતી નથી એવી આ મંજુ પીનારાની જરૂરિયાતથી વાકેફ છે ખરી. કાજુ પિસ્તા મમરાવતા એ વિચારવા લાગ્યા ત્યાં મંજુષાએ ડન હિલનું પાકીટ ખોલી એક સિગરેટ સહેજ બહાર કાઢી તેમની સામે ધરી. ત્યારે એ દાંત ભર્યું મલક્યા વિના રહી શક્યા નહીં. પોતે બહુ મૂડમાં હોય ત્યારે ક્યારેક સિગરેટ પી લેતા હતા એ જાણતી સેક્રેટરી ખાતર બરદાસ્તમાં કોઈ કમી ન રહી જાય એ માટે કેટલી ચીવટ રાખે છે. હજુ બોસ બે હોઠ વચ્ચે સિગરેટ મૂકે ત્યાં તો મંજુષા ત્વરાથી લાઇટર પેટાવી તેમની સામે ઝૂકી. કાકરી ઘસાવાથી પેટેલા લાઇટરની પેટ્રોલ જ્યોતિના આછા પ્રકાશમાં ઈશ્વરભાઈને તેની આંખોમાં બીજી બે જ્યોત ટમટમતી દેખાઈ. એ જ્યોત ઘીના દીવા જેવી શીતળ હતી કે પેટ્રોલના ભડકા જેવી દાહક. બોસ, ડિનરમાં આપને ભાવતી મેથીની રોટલી અને પાલક પનીર શાક સાથે ચીંગડી મચ્છી અને ચાવલ પકાવ્યા છે, કહી મિષ્ટ બંગાળીમાં પૂછ્યું. ચોલબે, ચાલશે ને? અને એ જ બંગાળી શબ્દે ઈશ્વરભાઈના મનમાં 35-40 વર્ષ પહેલાંના કલકત્તામાં વિતાવેલા યૌવનનો થનગનાટ ઉભરાવી દીધો. જિજ્ઞાસા કોર છે. ચોલબે, ચાલશે એમ પૂછે છે? શિવાજ રીગલનો બીજો પેક બનાવતા ઈશ્વરભાઈએ સિગારેટને બહાર દરિયામાં ફંગોળીને કહ્યું. એ પૂનમે ચોંદ્ર, આ પૂનમનો ચાંદ, જલપરી સંગ, જલપરીનો સંગ, ઓર સંગ ચીંગડીમાં છે રજુક્ત સ્વાદ અને તેમાં ચીંગડી મચ્છીનો રસીલો સ્વાદ. મંજુ, ઇટ્સ સિમ્પલી ફેન્ટાસ્ટિક, કહી વિસ્કીનો એક ઘૂંટ પી લીધો. ડાર્લિંગ, યુ આર ગ્રેટ. ડાર્લિંગ એ જ સંબોધને મંજુષાની કાયામાં કામદેવના હજારો બાણ વાગ્યા જેવી સંવેદના જગાડી દીધી. આ બધું કોની પાસેથી શીખી લાવી મંજુ? બોસના સવાલનો જવાબ તો સેક્રેટરીના હોઠ પર હાજર હતો. પૂજારણે દેવતાની પૂજા કરવાનું કોઈ પાસે શીખવા જવું પડે ખરું? પરંતુ એનો જવાબ આપવાને બદલે મંજુષાએ સીટ નીચેથી ટેપ રેકોર્ડર ખેંચી સ્વિચ દાબીને ઓન કરી દીધું. રવિન્દ્ર સંગીતની ધૂન પર વાગતા બંગાળી ગીતના શબ્દોનો ગહન અર્થ તો એમને સમજાતો ન હતો, છતાં સંગીતનો મધુર લય સાંભળવામાં એ મશગુલ બની ગયા. કલકત્તા હતા ત્યારે બંગાળી જમીનદારોના જલસાગરની બહુ વાતો સાંભળેલી. ચાંદની રાત્રે હુગલી નદીના સડવાળા વહાણમાં સફર કરતા કરતા સંગીતના જલસા સાથે સૂર અને સુંદરીનો સંગ માણતા જમીનદારોને પોતે જોયા તો ન હતા, પણ માનસપટ પર એ દ્રશ્યો ઉપસાવીને મનોમન વિચારતા રહેતા. જમીનદારોના જમાના તો ગયા, પણ માલદાર બની જાઉં ત્યારે આવા જલસા માણવાની મહેચ્છા જરૂર પૂરી કરીશ. કદાચ વર્ષોથી મનમાં ધબરાયેલી એ મનીષાએ જ ફ્લોટિંગ હોટેલ ઊભી કરવાની તેમને પ્રેરણા આપી હશે. મંજુ, આપણી ફ્લોટિંગ હોટેલ તૈયાર થઈ જાય પછી તેનો એક સ્વીટ પરમેનન્ટ મારા માટે રિઝર્વ રાખવાનો છું. ત્યાં આપણે આવા જ જલસા ગોઠવીશું. શરાબ, સંગીત અને કહી વચ્ચે ઘૂંટ ભરી લેવા અટક્યા. એટલી વારમાં બોસે ન ઉચ્ચારેલો શબ્દ મંજુષાના હોઠ સુધી આવી ગયો અને સુંદરી, પરંતુ ઈશ્વરભાઈની જીભ પરથી જુદો જ શબ્દ સાંભળવા મળ્યો. અને ચીંગડી મચ્છી. બરાબર ને મંજુ, બરાબર. તે એટલું બોલી ત્યાં જલપરી સ્થિર થઈ ગઈ અને મંજુષાને ડિનર યાદ કરવાનો મોકો મળી ગયો. સર, આપે ચીંગડીને યાદ કરી ત્યાં જ બોટ ચાલનારે બ્રેક મારીને લંગર નાખી દીધું. મેં એને કહી રાખેલું, એક રાઉન્ડ લઈને કાંઠાથી દૂર લાંગરજે. ચાલતી બોટમાં જમવાનું ફાવે નહીં ને એટલે. ઈશ્વરભાઈ સમજી ગયા. સેક્રેટરી જમાડવા માટે તપ્તર બની છે. તું ડિનર સર્વ કર, ત્યાં સુધીમાં હું ત્રીજો પેક ભરી લઉં. શિવાજ રીગલ પછી પેટમાં ચીંગડીનો રસ ભરશે એટલે કોકટેલનો સ્વાદ બરાબર જામશે, કહેતા એમનું ધ્યાન મંજુષાના ગ્લાસ તરફ ગયું. અરે, તે તો હજુ પૂરા 4 ઘૂંટ પણ નથી ભર્યા. એવી અંચી નહીં ચાલે મિસ મુખર્જી. ત્યારે મંજુષા લુખ્ખું હસી. મિસને બદલે મિસ કહ્યું હોત તો? મિસ કહીને હું ત્યજાયેલી છું એવું એમણે યાદ કરાવી દીધું. અને ત્યજાયેલી એટલા માટે કે એક પગે લંગડી છું. હે કાલી માતા, મને અપંગ બનાવનાર જ્યાં હોય ત્યાં એને મારી આ પીડા પહોંચાડજે. એ પીડાને દબાવી લેવા માટે મંજુષાએ અધૂરો ગ્લાસ હોઠે માંડ્યો અને કડવાશનું મારણ કડવાશ હોય તેમ એકી ટશે બાકીની વિસ્કી ગટગટાવી ગઈ. શાબાશ! તેના ચહેરા પર પ્રસરવા લાગેલી રતાશની રખતા ઈશ્વરભાઈ બોલી ગયા. હવે જલપરીને બદલે તું ડોલવા લાગીશ.
તો હું સંભાળી લઈશ. સંભાળી લેવામાં મોડું ન કરશો બોસ, નહીંતર મારી તરસમાં હું જ ડૂબી મરીશ. આવું પોતે કહી શકી હોત તો કેવું સારું. એમ વિચારતી મંજુષા ડિનર પીરસવામાં ગૂંથાઈ ગઈ અને ઈશ્વરભાઈ 2 કિલોમીટર સુધી દેખાતી મુંબઈ નગરીની રોશની નિહાળવામાં મશગુલ બની ગયા. જમતા જમતા એ વિચારતા રહ્યા, આ મોકો છે મંજુષા સમક્ષ કબૂલ કરી લેવાનો. એને કહી દઉં કે તને અપંગ બનાવનાર અપરાધી તારી સામે જ બેઠો છે. એ ગુનાના બદલામાં જે જોઈએ તે માંગી લે મંજુ, નહીંતર એમ વિરાણી ફરી પાછો આવો ખેલદિલ નહીં બની શકે. કેમ કાંઈ બોલતા નથી બોસ? ભોજનના વખાણ સાંભળવા ન મળ્યા એટલે ઉચાટ સાથે મંજુષાએ પૂછ્યું. સ્વાદમાં કોઈ ખામી લાગી? ખામી? મચ્છીના રસવાળી આંગળીના ટેરવા ચાટતા એ મલકાયા. ભાવતું ભોજન લેતી વખતે જીભને કષ્ટ આપવામાં હું માનતો નથી. ત્યારે મંજુષાએ જરાક મલકી લીધું. તેનું મન બોલી ઉઠ્યું, જે રીતે આંગળા ચાટીને તમે જીભને કષ્ટ આપો છો એ જ બતાવી આપે છે કે મચ્છી પકાવવા માટે મેં ઉઠાવેલું કષ્ટ લેખે લાગ્યું. આપે ખાણું લઈ લીધું હોય તો હું બોટ હંકારું? બોટમેને આવીને પરવાનગી માંગી ત્યારે જમીને તૃપ્ત થયેલા ઈશ્વરભાઈએ સિગરેટના ધુમાડા ફંગોળતા હકાર ભણીને પરવાનગી આપી દીધી. પછી તરત બર્થડે પ્રેઝન્ટ આપવાનું યાદ આવ્યું એટલે સિગરેટ ફગાવી કુર્તાના ખિસ્સામાં હાથ નાખ્યો. કમ નિયર મંજુ. ઓહ, એ મને નજીક બોલાવી રહ્યા છે, પરંતુ બોલાવતાની સાથે જ પાસે જાઉં તે કેવું ધારી લેશે, જાણે હું આ ઘડીની જ રાહ જોતી રહી હતી. મંજુષાની એ આનાકાની દરમિયાન ઈશ્વરભાઈએ ખિસ્સામાંથી પેકેટ કાઢીને ફરી કહ્યું, જો હું તારા માટે શું લઈ આવ્યો છું. તેમના હાથમાં પેન બોલપેનના સેટ જેવું લાંબુ પેકેટ જોઈને મંજુષાનો ભ્રમ ભાંગી ગયો. બોસ પોતાના માટે પ્રેઝન્ટ લઈ આવ્યા એનો આનંદ જરૂર થયો, પરંતુ નજીક બોલાવવાનું કંઈક જુદું કારણ નીકળ્યું તેનો રંજ વિશેષ અનુભવ્યો. સર, આપનાર દેવાર હક આમીયું નીતે પારી. આપ આપવાને લાયક છો અને હું લેવાને લાયક, પરંતુ મને એકલવાઈને મારા આ બર્થડેમાં આપે કંપની આપી એના જેવી ઉમદા ભેટ બીજી શું હોઈ શકે બોસ? તે મને પ્રેમથી બોલાવ્યો અને હું દિલથી આવ્યો. કહેતા લંબચોરસ બોક્સ ખોલીને તેમાંથી મોતીની માળા કાઢી જમણા હાથના પાંચે આંગળામાં તેને લટકાવતી રાખી મંજુષા સામે સ્મિત ફેંક્યું. આ પ્રેઝન્ટ ઉમદા છે કે નહીં તેની ખબર નથી, પણ જલપરીની ડોકમાં જરૂર શોભી ઉઠશે, કહી ડાબો હાથ તેના તરફ લંબાવ્યો. આવી જા મંજુ. ત્યારે મંજુષા ઘડીક મોતીની માળાને અને ઘડીક બોસના લંબાયેલા હાથને જોતી રહી. ઝવેરીને ત્યાંથી ખરીદી ત્યારે તેના અસલ બોક્સમાં ઘેર લઈ આવ્યો હતો, પણ અહીં એ લઈને આવું તો અગાઉથી જ તને જાણ થઈ જાય, અને મારે તો તને સરપ્રાઈઝ આપવી હતી. સાંભળીને મંજુષા મીઠું મલકી. મને સરપ્રાઈઝ આપવા માટે કુર્તાના ખિસ્સામાં રહે એવા બોક્સમાં લઈ આવ્યા કે પછી ઘેરથી નીકળતી વખતે મિસિસ વિરાણીથી છુપાવવા માટે આમ કરવું પડ્યું? માય ડિયર બોસ, તમે કોની સાથે ડિનર લેવા જાઓ છો એ પણ કદાચ ઘરમાંથી છાનું રાખ્યું હશે. એનો અર્થ શું થાય સર? મૂંગી મૂંગી શું જોયા કરે છે મંજુ? ઈશ્વરભાઈની અધીરાઈ વધતી ગઈ. આ પ્રેઝન્ટ તને તારો બોસ નહીં પણ આજની સાંજનો મહેમાન આપી રહ્યો છે એમ માનીને લઈ લે, કહીને માળા પકડેલો હાથ તેના તરફ લંબાવ્યો. લે, પહેરી લે. હું જોઉં તો ખરો, મારી પસંદગી તને પસંદ પડી ખરી? હવે પછી તું રોજ ઓફિસમાં આ પહેરીને આવજે, એટલે મને આજની આ સાંજ સદા યાદ આવતી રહે. સર, મંજુષાના કંઠમાં લાગણીનો ડૂમો આવી ગયો. સાચા મોતીની માળા રોજ પહેરવાનું ન તો મને શોભે કે ન તેને સાચવવાનું મને પાલવે. ઓફિસ આવતા જતા બસમાં કોઈ ખેંચી જાય તો તને બીજી સરપ્રાઈઝ પણ આપી દઉં. બોટ ચાલુ થઈ તેના ધક્કા સાથે સેક્રેટરીને સુખદ ધક્કો આપતા એ બોલી ગયા, કાલથી તારે બસમાં ઓફિસે આવવા જવાનું બંધ. મંજુષા વિહળ બની ગઈ. તો શું આપ રોજ મને ઘેર લેવા મૂકવા માટે ગાડી મોકલશો? એ સવાલ તેના અધખુલ્લા હોઠ વચ્ચે પૂછાયા વિના લટકી રહ્યો. લે, તે બજાવેલી સેવા બદલ કંપની તરફથી કાલે સવારે તને મારુતિ કાર પ્રેઝન્ટ મળી જશે, કહીને ઉમેર્યું. હવે એવું કહેતી નહીં કે તું કાર કેમ ચલાવી શકીશ. બોસ એટલું બોલ્યા એટલે મંજુષાએ બીજું અનુમાન કરી લીધું. કાર સાથે આપ ડ્રાઈવર પણ આપવા માંગો છો સર? તને તો ખબર જ છે ને મંજુ, મારુતિવાળા હેન્ડીકેપ માટે સ્પેશિયલ કાર બનાવે છે. તારા માટે એવી કારનો ઓર્ડર અપાઈ ગયો છે. અપંગ માટેની સ્પેશિયલ કાર.
અપંગ હોવાની એ યાદથી મંજુષાએ દાંત વચ્ચે હોઠ દબાવી દીધો. એ પીડાથી તેની આંખોના ખૂણા ભીના થયા. તેનો અર્થ ઈશ્વરભાઈએ એવો કર્યો કે ખુશાલીના આંસુ ધસી આવવા જોર કરી રહ્યા છે. તું જાતે પહેરે છે કે હું? એટલું કહીને બોસ અટકી ગયા. ત્યારે દાંત વચ્ચે દબાયેલો હોઠ આપોઆપ બહાર સરકી આવ્યો. બસ હવે એ ઘડી આવી પહોંચી છે. મંજુ, તારી અપંગ દશાને કોસતા રહેવાને બદલે રણ જેવા વેરાન જીવનમાં આવી ચડેલી મીઠી વેડીથી આખા આયખાની તૃષાને छिपाવી દે ગાંડી. એમણે લંબાવેલા હાથની આડે તારા ખોડા પગને શું કામ આવવા દે છે? સર, આપ જ આપના હાથે પહેરાવી દો પ્લીઝ. એના એ પ્લીઝમાં પ્યાસી વ્યક્તિ પાણી માટે હાથનો ખોબો ધરીને આજીજી કરતી હોય એવા ભાવ ઈશ્વરભાઈને વર્તાયા અને નજીક આવવા માટે ઊભી થયેલી મંજુષાને બોસે પોતાના હાથનો ટેકો આપી દીધો. થેન્ક્સ સર. આટલા ટેકા માત્રથી કૃતાર્થ થઈ ગઈ એમ તેમના તરફ પીઠ ફેરવી ગરદન ઊંચી કરીને ગોઠવાઈ ગઈ. જોકે પીઠ બોસ તરફ હતી છતાં ત્રાસી આંખે તેમને અરીસામાં પડતા પ્રતિબિંબ દ્વારા બોસના મુખભાવ જોવાનું એ ચૂકી ન હતી. એમના ચહેરા પરનો તોડ શિવાજનો છે, ચીંગડીનો છે કે પછી આ લંગડીનો? અને ઈશ્વરભાઈ વિરાણીએ બંને હાથે માળા પકડી રાખી તેના માથા પરથી ડોકમાં પોરવી ત્યારે મંજુષાએ સામેના દર્પણમાં જોયું તો બોસના ચહેરા પર કોઈ ભાવ પરિવર્તન દેખાયું નહીં, પરંતુ ગરદનની સુવાળી ત્વચા પર પાણીદાર મોતીના સ્પર્શથી પોતાના બદનમાં ઉન્માદક ઝણઝણાટી જરૂર વ્યાપી ગઈ. બરાબર છે કે હજુ નીચી કરું? ડોક પાછળથી માળાની સરકણી ગાંઠ ઢીલી કરતા બોસે પૂછ્યું. ત્યારે દર્પણમાં જોઈ લેવા માટે તેણે સહેજ ગરદન ફેરવી. તેમાં બોસના બંને હાથનો અછડતો સ્પર્શ થયો. તેણે પોકાર પાડીને કહેવાનું મન થયું, મોતીની માળા કરતાંય તમારા બંને હાથ મારી ડોકમાં પોરવાઈ જાય તેવા તલસાટથી હું તડફડી રહી છું. અને તમે શેની વાટ જુઓ છો બોસ? એમ કર મંજુ, અરીસાની સામે જઈને જોઈ લે. મેં બરાબર પહેરાવી છે ને? તારી ડોકમાં આ શોભે છે ને? ઓહ! મંજુષાને એ પ્રસ્તાવ નિકટ બોલાવીને દૂર હડસેલો મારી દેવા જેવો વસમો લાગ્યો. રણમાં ભૂલી પડેલી હું જેને મીઠી વીડી સમજતી હતી એ તો મૃગજળ નીકળ્યું. છાનો નિશ્વાસ નાખી એ ઊભી થઈ ત્યારે પવનની લહેરથી ફરફરતો રેશમી સાડીનો પાલવ ઈશ્વરભાઈના મુખ પર વીંટળાયો. ત્યાં ઊભા ઊભા જ મંજુષાએ અરીસામાં એ દ્રશ્ય નિહાળ્યું. ત્યારે ફરી એનું ચિત્કાર કરી ઉઠ્યું. બોસ, હજુ પણ મારી આશા છૂટી નથી. પકડી લો મારો પાલવ અને ઝાટકો મારીને બેસાડી દો તમારા પડખામાં. પરંતુ એમણે તો સેક્રેટરીના પાલવને ચહેરા પરથી હટાવી લીધો. ત્યારે મંજુષાએ દર્પણમાં નજીક જવા માટે પગ ઉપાડવા જ પડ્યા અને ત્યાં પૂનમના ખીલેલા ચંદ્રના પ્રથમ ઈશારાએ સાગરમાં ભરતીનો ઉન્માદ ઉપજાવ્યો હોય તેમ ઉછળતા મોજાની હડફેટમાં આવેલી જલપરીને હળવી થપાટનો હડસેલો લાગ્યો અને એ ધક્કાથી સંતુલન ગુમાવી દેતી મંજુષા ઓ ના ઉદ્ગાર સાથે બોસ પર ઢળી પડી. પાણીને દળવું હતું અને ઢાળ મળી ગયો એવી સ્થિતિ આપોઆપ સર્જાઈ ગઈ. ટેક કેર મંજુષા, કહેતા પોતાની જાંઘ પર ફસડાઈ ગયેલી સેક્રેટરીને ઈશ્વરભાઈએ બંને ખભાથી ઝાલી તો લીધી, પણ તેના ધકતા બદનના સ્પર્શે બંને વચ્ચેના મોભાની પાળને પીગળાવી દીધી હોય તેમ બોસના બંને હાથ ધીમે ધીમે મંજુષાની કાયા તરફ સરકવા લાગ્યા. ઓહ! વર્ષોના દુષ્કાળ પછી તપતી ધરતી પર વરસાદના પહેલા છાંટા પડે અને જમીનમાંથી ગરમ બાફ સાથે સોડમ પ્રસરવા લાગે એવી ગરમ ખુશ્બુ મંજુષાના ઉષ્માભર્યા શ્વાસોચ્છ્વાસમાં ઈશ્વરભાઈએ મહેસૂસ કરી. સોરી બોસ, મારા ખોટા પગે ફરી દગો દીધો. નેવર માઇન્ડ મંજુ, કહેતા બોસનો હાથ તેની પીઠ પર ફરવા લાગ્યો. ત્યારે મંજુષાએ ધીમે રહીને પોતાનું મસ્તક બોસના ખભા પર ટેકવી દીધું. આજે હું તને એક વાત કહી દેવા માંગુ છું. ઈશ્વરભાઈને સમજાતું ન હતું કે તેનો પગ કચડી નાખવાનો ગુનો કબૂલ કરતા કરતા પોતે બીજો ગુનો કરી રહ્યા છે કે પોતે જે કહેવાના હતા એનો આઘાત તેને ન લાગે એટલા માટે તેને પંપાડી પસવારી રહ્યા છે. ન સમજાય એવી ચેષ્ટામાં તેમનો બીજો હાથ મંજુષાના ખભા પરથી આપોઆપ નીચે સરકવા લાગ્યો અને ત્યાં જ સુખનો એ અણધાર્યો સ્વાદ સહી ન શકતી હોય તેમ મંજુષાની ડોક તેમની છાતી પર સરકી પડી. ઘડીભર તો ઈશ્વરભાઈને એ સ્વાભાવિક પ્રતિક્રિયા લાગી, પરંતુ થોડીવાર પહેલા જે કાયામાં ઉન્માદ અને ઉષ્માનો ધોધ વહેતો હતો એ એકાએક શીત અને શીતલ કેમ બની ગઈ? મંજુ, તેના માથા પર હાથ પસવારતા બોસે ધીમા સાદે પૂછ્યું. વિસ્કીના નશાથી નિંદર આવી ગઈ?
પૂછતા પૂછતા અચાનક ભાન થયું, આને તો મૂર્છા આવી ગઈ અને ઈશ્વરભાઈનો ઘડી પહેલાનો મસ્તીભર્યો કેફ ઉતરી ગયો. સુવાળા સહવાસની માદક ઉત્તેજના ઓસરી ગઈ. તેને બદલે ફફડાટ જાગ્યો. રાસકો પડ્યો. એની મૂર્છા જલ્દી નહીં વળે તો? મંજુષાનું માથું હળવેકથી ઊંચકી પોતાનો પગ સરકાવી લેતા બોસે બહાર નજર નાખી તો કિનારો નજીક આવી રહ્યો હતો. ગમે તેવી સ્થિતિનો સામનો કરવા ઘડાયેલા ઈશ્વરભાઈ થોડીવાર માટે મૂંઝવણમાં મુકાઈ ગયા. બોટને રોકાવી દઉં? એ શુદ્ધિમાં આવ્યા પહેલા કિનારે પહોંચવામાં જોખમ હતું. કોને ખબર મૂર્છાના આવા એટેક એને અવારનવાર આવી જતા હશે કે પછી પાણીનો સ્વાદ જ ભૂલી જવાય એટલી હદે પ્યાસી થયેલી મંજુ અછડતા સ્પર્શના 2-4 ઘૂંટ પણ પચાવી ન શકી. બાકી વિસ્કી તો માણસને 2 ઘડી બહેકાવી દે, આમ બેશુદ્ધ ન બનાવી દે. બીજી જ ક્ષણે ઈશ્વરભાઈએ મનને ટપાર્યું. અત્યારે હું એની બેહોશીનું નિરાકરણ કરવાને બદલે કારણ શોધવામાં ક્યાં પડ્યો? બોટ કાંઠે પહોંચે એ પહેલા મારે આને શુદ્ધિના કિનારે લાવી દેવી જોઈએ. નહીંતર પહેલા ઉપાય તરીકે મંજુષાની સાડીનો પાલવ હાથમાં લઈ તેના મુખ પર એ હવા નાખવા લાગ્યા. સાડીના એ પાલવે ભૂતકાળમાં સુંદરીઓ સાથે પોતે માણેલા છાના સહવાસની સ્મૃતિમાં તેમને ધકેલી દીધા. ઈશ્વરભાઈને રૂકસાના યાદ આવી ગઈ. કેટલા વર્ષ થયા હશે? ચોક્કસ વર્ષ યાદ નથી, પણ ટેલિવિઝન પર કોમર્શિયલ જાહેરાત લેવાની શરૂ થઈ ત્યારે વૈભવની લાજવાબ સાડીની મોડલ તરીકે એ ચમકી હતી. 5.5 ફૂટ ઊંચી, સુડોળ કાયા, પઠાણી લોહીની રતાશ ધરાવતા રમતોડા ગાલ, અફઘાનિસ્તાની બદામ જેવી ફાકડી આંખો અને વિરાણી શેઠનું મન યાદોની હરિયાળીમાં ભટકવા લાગ્યું. વેપારી મિત્રો ફોન કરીને કહેતા, ઈશ્વરભાઈ કમાલની ચીજ પકડી લાવ્યા છો. ટીવી પર જાહેર ખબરમાં એને જોઈએ છીએ ત્યારે એણે પહેરેલી વૈભવ સાડીનો પાલવ પકડીને ટેલિવિઝનના ખોળાની બહાર તેને ખેંચી લેવાની ચટપટી જાગે છે. તમે નસીબદાર છો યાર. હાથ લંબાવો એટલી જ વાર, પાલવ ખેંચો એટલે એ સાક્ષાત હાજર થઈ જાય. સાડીના પાલવથી બેહોશ મંજુષાને પંખો નાખતા ઈશ્વરભાઈને ફરી ભાન થયું કે હું આ શું કરી રહ્યો છું. બોટમાં દરિયાની શીતળ હવા તો પૂરબહારમાં આવી રહી છે, છતાં પંખો નાખવાની મૂર્ખાઈમાં વખત વેડફી રહ્યો છું. મંજુષાનો પાલવ પડતો મૂકીને એ પાણી શોધવા લાગ્યા. બારી બહાર દરિયાનું પાણી તો હાથ વેતમાં જ હતું, પરંતુ એ ખારા પાણીની છાલક એની આંખોમાં બળતરા પેદા કરશે એવો ખ્યાલ આવતા તેમણે પાણીનું થર્મોસ શોધી કાઢ્યું. પછી એક હાથના ખોબામાં પાણી લઈ શ્વાસોચ્છ્વાસની ધબકતી તેની છાતી પરથી હાથ હટાવી લઈ મંજુષાના મુખ પર પાણીની છાલક મારવા લાગ્યા. 2, 3 અને ચોથી છાલકે મંજુષાની પાતળી પાપણ ફરકતી દેખાઈ. પછી તો તેના હોઠ ફફડ્યા. પહેલા ઊંકારો બહાર આવ્યો, પછી વેદનાની હળવી ચીસ નાખતી બંધ આંખે એ બબડી પડી, મારો પગ ક્યાં ગયો? એણે અભાન અવસ્થામાં ઉચ્ચારેલા એ શબ્દોએ ઈશ્વરભાઈની છાતી વીંધી નાખી. વર્ષો પહેલા હોસ્પિટલમાં સર્જરીને પગ કાપ્યા પછી શુદ્ધિમાં આવતી મંજુષાએ પહેલ વહેલા આ શબ્દો જ ઉચ્ચાર્યા હશે કદાચ. અને 1-2 વખત ગરદન હલાવી મંજુષાએ આંખો ઉઘાડી. દ્રષ્ટિ સામેથી વર્ષો પહેલાના આવરણ ઘડી બે ઘડીમાં હટી ગયા હોય તેમ બોસને ગોઠણભેર સામે બેઠેલા જોયા અને બીજી જ ક્ષણે ઝાટકા સાથે એ બેઠી થઈ ગઈ. ઓહ, મને શું થઈ ગયું તું બોસ? બેહદ ભોંઠપ અનુભવતી મંજુષાએ સાડીનો પાલવ ખભા પર નાખી દીધો. પછી હાફતી છાતી પર હાથ મૂક્યો. આઈ એમ સોરી સર, ઇટ્સ ઓલ રાઇટ. તેની બાજુમાં બેસી જતા વિરાણી શેઠે રાહત અનુભવી. આવું પહેલી જ વાર થયું મંજુ? કહી પાણીનો ગ્લાસ ભરી તેની સામે ધર્યો. મારી જ ભૂલ કહેવાય. શેની ભૂલ સર? ગ્લાસને હોઠે માંડતા પહેલા તેણે પૂછ્યું. કદાચ એ હમણાં કહેશે. તને પડતી બચાવી લેવા જવા મારાથી થોડી છૂટછાટ લેવાઈ ગઈ, પરંતુ ઈશ્વરભાઈ જુદી જ ભૂલ કબૂલ કરવા માંગતા હતા. મંજુ, મારે તને વિસ્કી પીવડાવવાની જીદ નહોતી કરવી જોઈતી. વચન આપ્યા પ્રમાણે હું તને સંભાળી ન શક્યો. અરે રે, હું જ કમનસીબ ખરે વખતે મારા હોશ સંભાળી ન શકી. સુખની ટોચે પહોંચવા થનગનતી હું પહેલા પગથિયે જ મૂર્છા ખાઈ ગઈ. પગની અપંગ, હું મનની પણ અપંગ નીકળી. એમાં આપનો શું દોષ બોસ? એટલું કહ્યું ત્યાં કિનારો આવી ગયો. એનું ભાન થતાં જ તેનાથી નિશ્વાસ નંખાઈ ગયો. મજધારમાં તરી ન શકે એણે બેહોશ હાલતમાં જ કિનારે ઢસડાઈ જવું પડે છે. લંગડી મંજુડી, ધક્કા પર બોટ લાંગરી. એનો હળવો ધક્કો લાગ્યો, પણ એ એટલો જોરદાર ક્યાં હતો
કે ફરી તેમના પડખામાં હડસેલાઈ જવાય. ચાલો ઉતરીશું ને? બોસની એ પૂછામાં મંજુને ન તો કોઈ ઉમળકો દેખાયો, ન તો કોઈ ઉત્સાહ. ખરે વખતે સુખથી વંચિત નાખનાર સ્ત્રી પ્રત્યે કદાચ દરેક પુરુષ આમ શુષ્ક અને નીરસ બની જતો હશે. ચાલો કહેતી એ સાચવીને ઊભી થઈ. બોસના ખભાનો ટેકો લેવાની ઈચ્છા દબાવી રાખી એ બોટના તૂતક સુધી પહોંચી, પણ કિનારે પગ મૂકવા માટે તેણે પેલા બોટમેનના હાથમાં હાથ આપવો પડ્યો. અંદર બેસતી વખતે એ હાથ પકડવાનું ખૂચ્યું હતું. એવું કાંઈ જ હવે થયું નહીં. સ્વર્ગના દરવાજેથી પાછા ફરનારને પાતાળની છોટ શું કામ રાખવી? ઉપર પહોંચવા માટે દિવાલના ટેકે ટેકે એ પગથિયા ચડતી હતી. ત્યાં બોટમેનના હાથમાં 500ની નોટ પકડાવી બોસ બોલતા સંભળાયા, આ તું રાખી લેજે અને જા જલ્દી ટેક્સી લઈ આવ. ટેક્સીને બને તેટલી નજદીક લાવીને ઊભી રાખજે. પહાડ ચડવા જેટલો પરિશ્રમ પડ્યો હોય તેમ હાફતી મંજુષા ઉપર પહોંચીને પાળ પર બેસી ગઈ. પૂર્ણિમાના ચંદ્રને જોતા જોતા તેણે હાફતી છાતી પર હાથ મૂક્યો ત્યારે મોતીની માળાના સ્પર્શે તેના હૈયામાં દાહ પ્રગટાવી દીધો. અરે રે, બોસની સાવ નિકટ પહોંચીને બસ આમ જ છૂટા પડી જવાનું હશે. એ જ વખતે બોટમેન ટેક્સી લઈને આવતો દેખાયો એટલે તેને ઊભા થવું પડ્યું. ટેક્સી સુધી પહોંચવા માટે ચાંદનીના પ્રકાશથી ચમકતી ફરસ પર 20 ડગલા ચાલવું પડે તેમ હતું. સાચવીને પગ મૂકતી એ આગળ વધી ત્યાં બોસે ફરી પોતાનો ટેકો આપવાની ઉદારતા દર્શાવી. આ વખતે ખભાને બદલે તેના ડાબા હાથનું બાવડું ઝાલીને એ સાથે સાથે ચાલવા લાગ્યા. સર, હું બેહોશ થઈ એ પહેલા આપ મને કંઈક કહેવા જતા હતા. આજે હું તને એક વાત કહી દેવા માંગુ છું. એવું કંઈક આપ બોલી ગયેલા. એટલી વારમાં બંને ટેક્સી નજીક પહોંચી ચૂક્યા હતા એટલે મંજુષાએ અધીરાઈભેર ઉમેર્યું, છૂટા પડતા પહેલા કહી શકો તો કહો ને સર, શું વાત હતી એ? આપણે અહીં છૂટા નથી પડતા મંજુ. ઈશ્વરભાઈએ બંને હાથનો ટેકો આપી તેને ટેક્સીમાં બેસાડતા કહ્યું, મારી કાર તો મેં ઘેર પાછી મોકલી આપી હતી. તને ઘેર મૂકીને પછી હું વિરામવિલા જઈશ. લિફ્ટ આપવાની બોસની એ ઓફરે મંજુષાની એશનાને ફરી સળગાવી મૂકી. મધદરિયે ભલે તરી ન શકી, પણ હવે ખાબોચિયામાં છબછબિયા કરવા મળે તો ધન્ય થઈ જઈશ. તેને બરાબર બેસાડી બીજા દરવાજેથી ટેક્સીમાં ગોઠવાઈ જઈ ઈશ્વરભાઈએ પેડર રોડ લઈ લો કહ્યું અને ટેક્સી સ્ટાર્ટ થઈ ગઈ ત્યારે ગેટવે સામે આવેલી તાજમહેલની શામિયાણા રેસ્ટોરન્ટમાં ચંદ્રકુમાર સાથે ડિનર લઈને કારમાં બેસવા જતી નિરાલી સજ્જડ થઈને ઊભી રહી ગઈ. કેમ, શું થયું નીરા? ગરદન ઝુકાવીને કેમ ઊભી રહી ગઈ? ચંદ્ર, મેં જે જોયું એ તે પણ જોયું, છતાં આમ કેમ પૂછે છે? કહી એણે નિશ્વાસ નાખ્યો. ડેડીને સેક્રેટરી સાથે આવા સમયે આ રીતે જોયા પછી મારી ગરદન ઝૂકી ન જાય તો બીજું શું થાય? કહીને એણે હોઠ ભીડી દીધા. છતાં મનોમન તો એ ધૂંધવાતી હતી. મારા લગ્ન થાય ત્યાં સુધી વૈભવભાઈને સબીના સાથે જાહેરમાં નહીં દેખાવાનું કહેનાર ડેડી પોતે જ કેવી શેમફુલ વર્તણૂક કરી રહ્યા છે. એટલા માટે કે એમને કોઈ કહેનાર નથી.